કમ્યુનિટી હેલ્થ નર્સિંગની અંદર નેક્સ્ટ ટોપિક જોશું વેલ્સ. 46 પેજ નંબર ઉપર છે. વેલ્સ આર ધ મેઇન સોર્સ ઓફ વોટર સપ્લાય ઇન મોસ્ટ ઇન્ડિયન વિલેજ એન્ડ ટાઉન્સ. કે જે વેલ્સ છે ને એ બહુ ઘણી બધી જગ્યાએ હોય છે. ઇન્ડિયન વિલેજ છે, ગામડાની અંદર બધા કૂવામાંથી જ પાણી મોસ્ટલી લેતા હોય છે. જ્યાં વોટર સપ્લાય નહીં હોય, પાણી અવેલેબલ નહીં હોય ત્યાં. જો કે અત્યારે તો ઘરે ઘરે ટેપ વોટર આવી જ ગયું છે. એની અંદર વેલ્સ આર ટુ કાઇન્ડ્સ, સેલો વેલ્સ અને ડીપ વેલ્સ. તો સેલો વેલ્સ, અ સેલો વેલ ઇઝ one which tap the subsoil water, that is water from above first impervious layer. કે પહેલું જે લેયર છે ને નીચે, જમીનની નીચેનું પહેલું લેયર છે ત્યાંથી વોટર કાઢવામાં આવે છે, તો એને સેલો વેલ્સ કહેવાય છે. The term shallow has nothing to do with the deep of the well, the depth depending upon how soon the subsoil water is tapped. એટલે આ જે સેલો વેલ છે તેમાં એવું નથી કે એકદમ ડીપર અથવા તો એકદમ ડેપ્થની અંદરથી જઈને પછી વોટર લાવવાનો છે. ઓકે, કે એની અંદર કોઈ લેવા દેવા નથી એકદમ ડીપ, પણ જે ઉપરનું હોય છે ત્યાંથી વોટર જે છે સબસોઇલ વોટર તે કાઢવાનું છે. Thus the shallow well may be less than 10 feet 3 મીટર ડીપ. ઓકે, એટલે જ જે સેલો વોટર હોય છે ને તે 3 મીટર ઊંડું હોય છે અથવા તો 10 ફૂટ જેટલું ઊંડું છે ત્યાંથી કાઢવાનું છે. બટ સમટાઈમ ઇટ મે બી મોર દેન 30 to 50 ફીટ. કે કોઈક વાર એવું થઈ શકે છે કે સેલો વેલ જે છે તે ઉપરના લેયરમાં નહીં હોય ને નીચે એકદમ હજી વધારે અંદર, એટલે 30 થી 50 ફૂટ ઊંડું ડીપર જે છે ત્યાંથી વોટર કાઢવું પડે છે. મોસ્ટ ઓફ વેલ્સ ઇન ઇન્ડિયા આર ઓફ ધ સેલો type. Shallow well water is never safe for drinking unless the water is purified or the well made sanitary. Okay, કે જે સેલો વોટર જે છે, સેલો વેલ છે, તો ઇન્ડિયાના મોસ્ટ વિલેજની અંદર આ યુઝ થાય છે, પણ એ ડ્રિંકિંગ વોટર માટે સેફ નથી. જો આપણે પ્યુરિફાય કરીને કરીએ તો જ એ સેફ છે. સેકન્ડ નંબર છે ડીપ વેલ. A deep well is one of which penetrate the first impervious layer and tap the water lying beneath the impervious layer. જે અહીંયા ડાયાગ્રામમાં બતાવ્યું છે, જુઓ આ ડાયાગ્રામની અંદર. તો એ જે છે તે ડીપ વેલ, જે ઇમ્પરવિયસ લેયર જે છે તે પણ નહીં ને એકદમ નીચે જઈએ ત્યાં સુધી એ ડીપ છે અને પછી ત્યાંથી વોટર કાઢવામાં આવે છે. ડીપ વેલ સપ્લાય ધ pure water than the shallow water, but deep water can also become a health hazard if it is open, poorly constructed and not protected against the contamination. એમ તો ડીપ વેલ્સ જે છે તેનું વોટર જે છે તે સારું હોય છે સેલો વેલ્સ કરતાં, બટ જો એ કન્ટામિનેટેડ થઈ ગયું હોય અને કન્સ્ટ્રક્શન કામ કર્યું હોય ને પછી એમાં જે છે તે માટી કે કંઈ પણ એની અંદર કન્ટામિનેટેડ થઈ જાય તો પછી એ આપણા માટે સારું નથી. હેલ્થ હઝાર્ડિયસ જે છે તે થઈ શકે છે. તો નેક્સ્ટ આપણે જોશું સેનિટરી વેલ્સ. સેનિટરી વેલ્સ જે ડાયાગ્રામ 1b અંદર આપ્યું છે, મે બી ડિફાઇન્ડ એઝ અ વેલ વિચ ઇઝ પ્રોપરલી લોકેટેડ, કે બરાબર જગ્યાએ હોય, વેલ કન્સ્ટ્રક્ટેડ હોય, બરાબર કામ થયેલું હોય, પ્રોટેક્ટેડ અગેન્સ્ટ ધ કન્ટામિનેટેડ નહીં હોય. ઇટ ઇઝ ઇન્ટેન્ડેડ ટુ સપ્લાય સેફ એન્ડ હોલસમ વોટર. ઓકે, એકદમ સેફ વોટર છે આપણા માટે. The following criteria have been laid down for the construction of sanitary wells. કે નીચેના ક્રાઇટેરિયા હોવા જોઈએ જ્યારે સેનિટરી ઓપન વેલ્સ જે છે તે સ્ટાર્ટ કરે ત્યારે. લોકેશન. ઇન ધ સિલેક્ટિંગ અ સાઇટ ફોર વેલ કન્સ્ટ્રક્શન 2 points need particularly attention. કે 2 પોઈન્ટ ધ્યાન રાખવાનું છે. There should be
no surface of pollution or the contamination within the radius of at least 50 feet કે 50 ફીટ જેટલું આપણે જોઈએ તો ત્યાં કોઈ બી કન્ટામિનેશન નહીં હોવું જોઈએ, ત્યાં કોઈ બી ટાઈપનું પોલ્યુશન નહીં હોવું જોઈએ. બી નેક્સ્ટ આપ્યું છે ધ વેલ શુડ બી લોકેટેડ એટ ધ હાયર લેવલ વિથ ધ રિસ્પેક્ટેડ ટુ નિયર બાય ધ સોર્સ ઓફ પોલ્યુશન સચ એઝ અ લેટ્રિન. ઓકે, કે લેટ્રિન એરિયા અને એવું બધું હોય તેના સાઈડ પર નહીં હોવું જોઈએ, પણ એકદમ હાઈએસ્ટ લેવલ પર અલગ જગ્યાએ હોવું જોઈએ. સોર્સ ઓફ પોલ્યુશન સચ એઝ અ લેટ્રિન. ઓકે, તો એ નિયર બાય નહીં હોવું જોઈએ. લાઇનિંગ the side of the well should be built up the bricks and stone up to depth at least 6 meter, lined with cement to prevent the seepage of subsoil water from the side of wall. Okay, કે એને સિમેન્ટથી બરાબર બનાવી દેવું જોઈએ જેથી કરીને કંઈ બગડે નહીં. હવે અહીંયા નીચે આપ્યું છે ડિફરન્સ બિટવીન ધ સેલો વેલ્સ એન્ડ ડીપ વેલ. એ આપણે પહેલાં જોઈ લઈએ કે બંને વચ્ચેનો તફાવત શું છે. તો સેલો વેલ જે છે તો ટેપ વોટર ફ્રોમ ધ અબોવ ફર્સ્ટ કે ફર્સ્ટ લેયરમાંથી આપણે સેલો વેલ્સ જે છે તેનું પાણી કાઢીએ છીએ, જ્યારે ડીપ છે ટેપ્સ વોટર ફ્રોમ ધ બિલો એકદમ નીચેથી કાઢીએ છીએ. ઓકે, ફર્સ્ટ ઇમ્પરવિયસ લેયર એ ડીપ વેલમાં આવશે અને જ્યારે ખાલી ઇમ્પરવિયસ લેયર ફર્સ્ટ ઇમ્પરવિયસ લેયર જે છે ઓકે સેલો વોટર જે છે તે ફર્સ્ટ ઇમ્પરવિયસ લેયર છે ત્યાંથી એને લઈ લેવામાં આવે છે. ઓકે, એના ઉપરથી. જ્યારે ડીપ વેલ છે તે ઇમ્પરવિયસ લેયર છે એના પણ નીચેથી લેવામાં આવે છે. નેક્સ્ટ છે કેમિકલ ક્વોલિટી. મોડરેટલી હાર્ડ છે, જ્યારે ડીપ વેલની જે છે તે મચ હાર્ડર છે, વધારે થોડી હાર્ડ છે. ઓફન ગ્રોસરી કન્ટામિનેટેડ કે સેલો વેલ જે છે તે કન્ટામિનેટેડ હોઈ શકે છે, જ્યારે ડીપ વેલ જે છે તે પૂર વોટર હોય છે. ઓકે, પૂરર વોટર હોય છે એટલે થોડું ઘણું સેફ હોય છે, પણ કન્ટામિનેટેડ થાય તો પણ એ હેલ્થ હઝાર્ડ થઈ જ શકે છે. સેલો વેલ જે છે યુઝવલી ગોઝ ડ્રાય ઇન સમર, કે જ્યારે સમર હોય તે ટાઈમે એ સુકાઈ જાય છે. ડીપ વેલ્સ પ્રોવાઈડ ધ સોર્સ ઓફ કોન્સ્ટન્ટ સપ્લાય કે આપણને કોન્સ્ટન્ટલી એ સપ્લાય પણ આપી શકીએ. નેક્સ્ટ આપણે સેનિટરીમાં કન્ટિન્યુ કરશું. પેરાપેટ વેલ્સ. ધેર શુડ બી અ પેરાપેટ વેલ અપ ટુ હાઈ ઓફ એટલીસ્ટ 70 to 75 સેન્ટીમીટર એટલે 28 ઇંચ ફ્રોમ ગ્રાઉન્ડ લેવલ. કે પેરાપેટ વોલ જે છે ઓકે તો એની વોલ જે છે તો એ આટલી ઊંચી હોવી જોઈએ, 28 ઇંચ જેટલી પેરાપેટ વોલ હોવી જોઈએ. જે અહીંયા ડાયાગ્રામમાં બતાવી છે વોલ, તો એ દિવાલ જે છે તે આટલી ઊંચી હોવી જોઈએ. તો પેરાપેટ વોલ ઓલ્સો શુડ બી લાઇન વિથ ધ સિમેન્ટ બોથ ઇનસાઇડ એન્ડ આઉટસાઇડ, કે બંને સાઈડ સિમેન્ટ લગાવેલું હોવું જોઈએ. નેક્સ્ટ છે પ્લેટફોર્મ. ધેર શુડ બી અ સિમેન્ટ concrete platform round the well extending at least 1 meter. ઓકે, કે પ્લેટફોર્મ પણ બનાવેલું હોવું જોઈએ. 3 ફૂટ જેટલું એનું પ્લેટફોર્મ બનાવવાનું હોય છે ઇન ઓલ ડાયરેક્શન. ધ પ્લેટફોર્મ શુડ હેવ અ જેન્ટલ સ્લોપ આઉટવર્ડ્સ ટુવર્ડ અ ડ્રેઇન બિલ્ડ અલોંગ ઇટ્સ એજ. ઓકે, કે એનું આઉટવર્ડ જે છે તેનો સ્લોપ એ રીતનો રાખવાનો હોય છે પ્લેટફોર્મનો. નેક્સ્ટ છે ડ્રેઇન. ધેર શુડ બી અ પક્કા drain to carry off spill water to soakage pit or the public drain. Such a supply spilled or the waste water should be carried well beyond the cone of filtration of the well. ઓકે, કે જે ખરાબ વોટર હોય ને તે ડ્રેઇન થઈ જવું જોઈએ એટલે નીકળી જાય એ રીતનું એનું કન્સ્ટ્રક્શન બનાવવાનું હોય છે. ઓકે, એરિયા ઓફ ડ્રેનેજ ઇઝીલી નીકળી જાય એ રીતનું બનાવવાનું. નેક્સ્ટ છે કવરિંગ. ધ વેલ શુડ બી કવર્ડ બાય ધ સિમેન્ટ કોન્ક્રીટ કવર ઓર ધ બાય સમ અધર મીન્સ, કે એને કવર કરી દેવાનું છે. નેક્સ્ટ છે હેન્ડપંપ. ધ વેલ શુડ બી ફિલ્ટર વિથ ધ હેન્ડપંપ ફોર ધ લિફ્ટિંગ વોટર ઇન અ સેનિટરી મેનર, કે હેન્ડપંપ
જે છે તે સેનિટરી મેનરથી આપણે કાઢી શકીએ, કોઈ બી કન્ટામિનેશન ન થાય એ રીતનું બનાવવાનું. ધ યુઝ ઓફ રોપ એન્ડ ધ બકેટ શુડ બી ડિસ્કરેજ એઝ it tends to introduce pollution in the water. ઓકે, જે આ હેન્ડપંપ છે તે કન્ટામિનેટેડ ન થાય એ રીતનું બનાવવાનું છે. ક્વોલિટી, ધ ક્વોલિટી ઓફ વોટર શુડ બી ટેસ્ટેડ ઇન અ લેબોરેટરી ટુ એન્શ્યોર દેટ વોટર ઇઝ ફિટ ફોર ધ ડ્રિંકિંગ. કે એને એક્ઝામિનેશન માટે આપી દેવાનું પાણી કાઢ્યા પછી કે આપણા પીવા માટે, ડ્રિંકિંગ માટે સેફ છે કે નહીં. હેલ્થ એજ્યુકેશન, પીપલ શુડ નોટ બી પરમિટેડ ટુ બાથ ઓર વોશ ક્લોથ્સ નિયર ધ વેલ. કે બધાને કહી દેવું કે ત્યાં નજીકમાં નાહવું નહીં અને કંઈ બી કામ કરવા માટે ત્યાં નજીકમાં ન જવું. નેક્સ્ટ છે ટ્યુબ વેલ્સ. અ ટ્યુબ વેલ કન્સિસ્ટ ઓફ પાઇપ્સ sunk into the water bearing stratum. It is fitted with the screen at the bottom and hand pump at the top. ઓકે, કે પાઇપ જેવું છે તો એ પાઇપ જેવું લગાવીને ટ્યુબવેલ બનાવવામાં આવે છે અને હેન્ડપંપ લગાવી દેવામાં આવે છે. લાઇક વેલ્સ, ટ્યુબવેલ્સ મે બી ટુ ટાઈપ, સેલો અને ડીપ. જેવી રીતે પેલું હતું એવી જ રીતે આ સેલો અને ડીપ હોઈ શકે છે. ટ્યુબવેલ્સ જે છે તે ટ્યુબવેલ ફર્નિશ જનરલી અ ગુડ સપ્લાય ઓફ વોટર. કે આપણને જે વોટર સપ્લાય કરે છે એ ગુડ હોઈ શકે છે, સારું હોઈ શકે છે. ઇવન અ સેલો ટ્યુબવેલ કેન બી ડિપેન્ડ અપોન ધ ફર્નિશ ગુડ ક્વોલિટી વોટર પ્રોવાઇડ કેર ટેકન ધેર આર નો સોર્સ ઓફ પોલ્યુશન નિયર અબાઉટ ધ ટ્યુબવેલ. કે ટ્યુબવેલ એવું હોય છે કે એનું વોટર છે એની ક્વોલિટી પણ ગુડ હોય છે અને આપણને જે પ્રોવાઈડ કરે છે વોટર એ સારું હોય છે અને એની આજુબાજુ જે છે તે કોઈ પણ પ્રકારનું પોલ્યુશન હોતું નથી, જેના કારણે આપણને કોઈ બી ડિસીઝ ન થઈ શકે. નેક્સ્ટ છે springs. A spring is merely groundwater that appears at a surface due to the certain favorable formation of layer of the ground. ઓકે, કે ગ્રાઉન્ડ ફ્લોર પરથી જે આપણે વોટરનો યુઝ કરીએ છીએ તે સ્પ્રિંગ્સની અંદર આવે છે. નેક્સ્ટ છે ઇમ્પ્યુરિફાઈડ ઇન વોટર. ઇમ્પ્યુરિફાઈડ જે છે તે કયા કયા હોઈ શકે છે? તો વોટર ઇઝ નેવર પ્યોર ઇન અ કેમિકલ સેન્સ. ઇટ કન્ટેન્સ ધ વેરિયસ કાઇન્ડ ઓફ ઇમ્પ્યુરિટીઝ ધેર આર એઝ બિલો. ઓકે, કે એ કેમિકલી પ્યોર નથી હોતું, બરાબર. એની અંદર બહુ અલગ અલગ ટાઈપ્સના હોય છે જે આપણને શું કરે છે, હાર્મ કરી શકે છે. ડિઝોલ્વ ઇમ્પ્યુરિટીઝ. કઈ ડિઝોલ્વ ઇમ્પ્યુરિટીઝ હોય છે? તો ઇનઓર્ગેનિક ગેસીસ, H2S, CO2, NH3, N2 આ બધા ગેસ હોઈ શકે છે. સોલ્ટ્સ ઓફ કેલ્શિયમ, મેગ્નેશિયમ, સોડિયમ, આયર્ન, લીડ આ બધા હોઈ શકે છે. સેકન્ડ છે ઓર્ગેનિક, તો આલ્બ્યુમિનો, એમોનિયા હોઈ શકે છે. પછી સસ્પેન્ડેડ ઇમ્પ્યુરિટીઝની અંદર ઇનઓર્ગેનિક જે છે તે પાર્ટિકલ્સ ઓફ સેન્ડ હોઈ શકે છે, ક્લે, સિલ્ટ હોઈ શકે છે. ઓકે, આપણે જે ડીપર વેલ્સમાંથી કાઢીએ છીએ એકદમ ડીપ વેલમાંથી તો એની અંદર હોઈ શકે છે. સેલો વેલ્સ છે એની અંદર પણ આ હોઈ શકે છે. ઓર્ગેનિક પ્લાન્ટ ઓરિજિન, ડેડ લીવ્સ, એલ્ગી પીટ્સ. ઓકે, તો આ બધું હોઈ શકે. એનિમલ ઓરિજિન, બેક્ટેરિયા, વાયરસ, ઓવાસિસ, ઇન્સેક્ટ આ બધું હોઈ શકે છે ઇમ્પ્યોરિટીઝ વોટરની અંદર. હવે વોટર પોલ્યુશન જે છે તે શું હોઈ શકે, કયા પ્રકારનું? વન ઓફ ધ પ્રોબ્લેમ ઓફ મોડર્ન ડેઝ ઇન પોલ્યુશન ઓફ વોટર સપ્લાય બાય મેન હિમસેલ્ફ. કે જાતે જ પોતાના વોટરને પોલ્યુટ કરે છે અને પછી એ યુઝ કરે તો એને કોઈ બી પ્રકારની ડિસીઝ થઈ શકે છે, એના હેલ્થને અફેક્ટ કરી શકે છે. સેવેજ. There is a serious source of water pollution. Sewage contain the discomposable organic matter and pathogenic agent. ઓકે, કે સેવેજ ડિસ્પોઝલ જે છે તે બરાબર ન હોય એના કારણે વોટર પોલ્યુશન થઈ શકે છે. ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ. પોલ્યુશન બાય ધ ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ ઇઝ ગ્રોઈંગ પ્રોબ્લેમ ઇન મેની કન્ટ્રીઝ. ઓકે, ઇન્ડસ્ટ્રીવાળા શું કરે છે કે જે રિવર હોય કે પછી લેક હોય એની અંદર પાઇપ મૂકી દે છે અને પછી જે ઇન્ડસ્ટ્રીનું વેસ્ટ હોય છે તો એની અંદર આવે છે અને પછી પીપલ જે છે તે બધા યુઝ કરે તો એ અફેક્ટ થઈ શકે છે. એગ્રીકલ્ચર. ડ્રિંકિંગ વોટર સોર્સ મે બી પોલ્યુટેડ બાય ધ ફર્ટિલાઇઝર એન્ડ પેસ્ટિસાઇડ્સ યુઝ ઇન એગ્રીકલ્ચર પ્રેક્ટિસ. કે એગ્રીકલ્ચરવાળા જે છે તે બી પેસ્ટિસાઇડ બનાવવા માટે, ફર્ટિલાઇઝર્સ બનાવવા માટે એનો યુઝ કરે છે તો એ પોલ્યુટ થઈ જાય છે. તો આ બધા પોલ્યુશનના રીઝન છે, આ બધાના કારણે પોલ્યુશન થઈ શકે છે. વોટર રિલેટેડ ડિસીઝ કયા કયા થઈ શકે છે?
તો બાયોલોજિકલ આપ્યા છે, જેની અંદર વોટરબોર્ન ડિસીઝ આવે છે. વાયરલ હિપેટાઇટિસ A, હિપેટાઇટિસ E, પોલિયોમાયલાઇટિસ, રોટાવાયરસ, ડાયેરિયા ઇન્ફન્ટની અંદર જોવા મળે છે. બેક્ટેરિયામાં ટાઇફોઇડ, પેરાથાઇરોઇડ ફીવર, કોલિડાયરિયા, કોલેરા. પછી નેક્સ્ટ છે રાઉન્ડ વોર્મ, થ્રેડ વોર્મ ડિસીઝ થઈ શકે છે, વેલ્સ ડિસીઝ થઈ શકે છે. ઓકે, ગુનિયા વોર્મ થઈ શકે છે, ફિશ સ્ટેપ વોર્મ થઈ શકે છે. જે વોર્મ્સ છે, જીવાત છે, તો એ આપણા શરીરની અંદર આવી જાય છે. ઓકે, તો એના કારણે આ ડિસીઝ થઈ શકે છે. અમુક ડિસીઝ આપ્યા છે અહીંયા કે ડેન્ટલ હેલ્થ, જે આપણે દાંત છે તો એને અફેક્ટ કરી શકે છે, કેમ કે ડ્રિંકમાં લઈએ આપણે, ડ્રિંકિંગ વોટર તરીકે યુઝ કરીએ તો એ આપણા દાંતને અફેક્ટ કરી શકે છે. સાઇનોસિસ ઇન ઇન્ફન્ટ, એટલે કે હાઈ નાઇટ્રેટ કન્ટેન્ટ ઓફ વોટર ઇઝ એસોસિએટેડ વિથ ધ મિથાઇમોગ્લોબી અનેમિયા જે છે તે થઈ શકે છે, જેના કારણે એના જે ઓક્સિજન લેવલ છે એના પર અફેક્ટ કરે, એના બોડીની અંદર ઓક્સિજન લેવલ ઓછું થઈ જાય છે, જેને લીધે બ્લુઇશ ડિસ્કલરેશન આવી જાય છે નાના બાળકની અંદર. કાર્ડિયોવાસ્ક્યુલર હાર્ટ રિલેટેડ ડિસીઝ થઈ શકે છે. પછી કંજક્ટિવાઇટિસ, આંખમાં ઇન્ફેક્શન થઈ શકે છે. મેલેરિયા, ફાઇલેરિયા થઈ શકે છે, હાથી પગો જેને કહીએ. તો આ બધા પ્રકારના ડિસીઝ થઈ શકે છે પોલ્યુશનવાળા વોટરનો આપણે જો યુઝ કરીએ તો.